હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે આવી ગયા છીએ મરતોલી જે છે એ મહેસાણાથી બેચરાજી હાઈવે ઉપર મહેસાણાથી 25 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. તો ચલો આવો આજે આપણે ત્યાં ચેહર માતાના દર્શન કરીએ. આ ચેહર માતાનું મંદિર છે. આ રબારી એટલે કે દેસાઈ લોકોનું ગામ છે. તો ચેહર માતા એમની કુળદેવી છે. તો મંદિર ઘણું મોટું અને વિશાળ છે. તો આપણે મંદિરમાં ચેહર માતાના દર્શન કરીએ. આજે 11 તારીખ બીજ હોવાથી અહીંયા વધારે ભીડ હોય છે. આમ પણ રવિવારે અહીંયા ભીડ તો હોય જ છે, પણ આજે સ્પેશિયલી બીજ છે એટલે બહુ વધારે ભીડ છે. તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર ઘણું મોટું વિશાળ છે. અહીંયા માતાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. હવે અહીંયાથી દર્શન કર્યા પછી આપણે અહીંયા ફ્રીમાં અન્ન ક્ષેત્ર છે, જ્યાં તમે ફ્રીમાં જમી શકો છો. કોઈ પણ પ્રકારનો પૈસો તમારા પાસે લેવામાં આવતો નથી. હા, પણ ત્યાં દાનપેટીમાં તમારી ક્ષમતા પ્રમાણે જે પણ નાખવું હોય અથવા દાન આપવું હોય તો તમે તમારી રીતે આપી શકો છો. અહીંયા કહેવાય છે કે અહીંયા 4 લાડવા જે છે એ ઘણા વર્ષોથી બનીને આ મંદિરમાં અહીંયા છે, જે હજુ સુધી બગડતા નથી. અને તમે જોઈ શકો છો આ 4 લાડવા અહીંયા છે. અહીંયા હવન છે. આજે અમુક સમાજના લોકોએ અહીંયા હવન રાખ્યો છે. તો હવે આપણે આ હવન જોઈને પછી અન્ન ક્ષેત્ર તરફ ભોજન કરવા જઈશું. તો આ ભોજન કરવા માટેની જગ્યા છે અહીંયા અન્ન ક્ષેત્ર. તો તમે જોઈ શકો છો એના ઉપર ટાઈમ ને બધું લખેલું છે. સવારનો અને સાંજનો બંને ટાઈમે ફ્રી જમવાનું આપવામાં આવે છે. દર રવિવારે તો ફ્રીમાં જ આપવામાં આવે છે. અહીંયા તમને એક કૂપન આપવામાં આવે છે. એ કૂપનના પૈસા તો લેવામાં આવતા નથી, પણ કેટલા લોકો દિવસના જમે છે એની ગણતરી રહે એટલા માટે અહીંયા એક કૂપન આપવામાં આવે છે. એ કૂપન બહાર મૂકીને તમે જમવાનું અહીંયા જોઈ શકો છો. એકદમ મસ્ત ટેસ્ટી ભોજન આપવામાં આવે છે.